કુળદેવી માનો દીવો હોય અને એ દીવાની વાટ બળી જાય તો કુળદેવીમાં તમને શું સંકેત આપે છે અને એ સંકેત દ્વારા તમને જીવનમાં કેટલો ફરક પડે છે, તમારા જીવનમાં શું એની અસર થાય છે. દીવાની જે વાટ હોય, કુળદેવીમાંનો દીવો બળી જાય અને એમાંથી જે બચી જાય છે દિવેટની વાટ, એનો શું અર્થ છે એ મિત્રો આજે હું તમને આ વિડીયોમાં કહેવા જણાવવા જઈ રહ્યો છું. આપણે કુળદેવીમાંનો જે દીવો કરતા હોઈએ છીએ એમાં રહસ્યની બાબતો વિશે આપણે જાણીશું. આપણા કુળદેવીની પૂજા કરતા હોઈએ, ઘરમાં મંદિર હોય કુળદેવીમાંનું, અને એમાં આપણે ઘીનો દીવો પ્રગટાવીએ છીએ અને તેલનો પણ દીવો પ્રગટાવતા હોઈએ છીએ. પણ પૂજાના નિયમોને આધારે તમે જો કુળદેવીમાંની સેવા પૂજા કરતા હોય, ભગવાનની કરતા હોય, માતાજીના નામે તમે દીવો પ્રગટાવતા હોય અને એ દીવો સંપૂર્ણપણે બળી જાય અને એની જે દીવાની વાટ હોય એ તમને શું સંકેત આપે છે, તેનો અર્થ શું છે? શું તમારા તકલીફો અને તમારી બધી સમસ્યાઓને એ સૂચન નથી કરતી? તમારા ધંધા, રોજગાર, વેપારમાં તમારા ગરીબાઈ ભરેલું જીવન હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, તો શું આના બધા સંકેતો સંકળાયેલા હોય છે ખરા? તો એમાં એવું છે કે આપણે કુળદેવીમાં હોય એ આપણને જેમ દીવો પ્રગટે ને એમ અજવાળું કરવા માગતી હોય છે. પણ આપણે શું મંદિરનો દીવો કરીએ, માનું નામ લઈએ, થોડી વાર હાથ જોડી ઊભા રહીએ અને કાં બેસીને પૂજા કરીએ, કાં આપણે હાથ જોડી ઊભા થઈ અને આપણા ધંધે નીકળી જતા હોઈએ છીએ. પણ દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે, પોતે એકદમ રાખ બની જાય છે અને આપણને અલગ અલગ સંકેત આપે છે. તો એ સંકેત દ્વારા આપણે આપણા જીવનમાં ઘણું બધું ઉતારવા જેવું છે કે આપણા કુળદેવીમાં આપણી રક્ષા કરે છે કે નહીં, આપણી કુળદેવીમાં આપણા હારે, આપણા જોડે, આપણા સાથે છે કે નહીં, તો આપણે કયા કયા સંકેતો દ્વારા આપણને સમજણ પડે. આપણે કુળદેવીમાંનો દીવો પ્રગટાવતા હોઈએ છીએ, ઘીનો કે તેલનો, એમાં જે રૂની દિવેટ સંપૂર્ણપણે બળી જાય છે અને ક્યારેક તો થોડા ઘણું ઘી પણ રહી જાય છે. કોઈ પણ દિવસે દીવો ઓટોમેટિક ઓલવાઈ જાય, કોઈ દિવસ પછી એના જાતે ધીમે ધીમે બંધ થઈને ઓલવાય છે. તો અંદર ફૂલ પણ બની જાય છે, અંદર રૂ પણ બળી જાય છે, અંદર ક્યારેક ઘી પણ રહી જાય છે. તો કુળદેવીમાંનો દીવો માટીનો કોડાયો હોય કે ત્રાંબાનું હોય કે પિત્તળનું હોય કે કોઈ પણ પાત્રમાં તમે દીવો કરતા હોય, એ પાત્રમાં તમે ધ્યાનથી જોજો, અલગ અલગ પ્રકારના સંકેતો તમને જોવા મળે. એવા સંકેતો નકારાત્મક પણ હોઈ શકે અને સકારાત્મક પણ એના પરિણામો તમને જોવા મળશે. તો દીવામાં જો ફૂલ બની જાય તો એનો શું અર્થ થાય છે? ફૂલ બની જાય તો એનો સીધો અર્થ એ છે કે કુળદેવી માતાજીએ અને તમે જે ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય અને જેની તમે પૂજા કરી હોય એ તમારી પ્રાર્થના સ્વીકારી છે એમ માની લેવું. અને એ કુળદેવીમાં એ તમે જેનું ભજન કર્યું હોય, જેના નામની સેવા પૂજા કરી હોય, એ તમારી પૂજાથી પ્રસન્ન છે અને એ ફૂલ દ્વારા એ વાતનો સંકેત તમને મળે છે જે તમારા ઘરમાં દેવી શક્તિઓ હાજર હોય, એ દેવી દેવતાઓનો વાસ હોય અને તમારી સાથે જે તેઓ પણ માતાજી કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે અને તમારા ભાવ શુદ્ધ અને પવિત્ર હોય છે. તમારા જેમ કુળદેવીમાંનો દીવો ઘરમાં અજવાળું કરે છે એમ તમારા જીવનમાં કુળદેવીમાં અને તમે જેની પણ ભક્તિ કરી હોય ને એ તમારા જીવનમાં અજવાળું કરી દે છે, બધા વિઘ્નો દૂર કરી દે છે. આ અતિ ઉત્તમ અને શુભ સંકેત છે, જે ઓછા જ ભાગ્યશાળી લોકોને જ આવા સંકેતો મળે છે. આ વાત મિત્રો ખાસ યાદ રાખજો. મિત્રો બીજું ખાસ હું તમને કહેવા માગું છું કે જો તમે દીવો પ્રગટાવેલો હોય અને એ દીવો બચી ગયેલો હોય અને બીજા દિવસે તો તમે એ જ દીવો સાફ કર્યા વગર, એમાંથી જે રૂની દિવેટ કાઢ્યા વગર ને રાખ થયેલા દીવામાં જો તમે ફરીથી દીવો પ્રગટાવવાની કોશિશ કરો છો અથવા તો તમે એને પ્રગટાવો છો, તો તમારું દુર્ભાગ્ય અને તમને ક્યારેય તમારા કાળને છોડતું નથી. પહેલેથી જ દીવો પ્રગટાવ્યો હોય, વાટ કાળાશવાળી હોય, દીવો સાફ ના કર્યો હોય
અને એમાં જો તમે દીવો પ્રગટાવો તો સમજી લેવાનું કે કુળદેવીમાં કે દેવી દેવતાઓ તમારા ઉપર પ્રસન્ન થવાના બદલે નારાજ થઈ જાય છે અને એનું પરિણામ તમારે ખૂબ જ ભયંકર સ્વરૂપમાં ભોગવવું પડે છે. એમાં તમારું કામ બગડે, તમારા પૈસા ખૂટવા લાગે, ઘરમાં કોઈ કારણ વગર કોઈ ઝઘડો થાય, ઓચિંતાનું મુશ્કેલી આવી જાય, તમારા પૈસા મળવાના આવકના બધા રસ્તાઓ બંધ થઈ જાય, તમારા મિત્રો તમારાથી દૂર થઈ જાય, સગાવાલા દૂર થઈ જાય, ઘણા બધા પ્રશ્નો તમારે દૂર કરવા પડે છે અને તમે જીવનમાં મુશ્કેલી ભોગવવાનો વારો આવી પડે છે. એટલા માટે દીવાને સાફ સફાઈ કરીને, મંદિરમાં સાફ સફાઈ કરીને જ પૂજાપાઠ કરવા જોઈએ. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, સવારમાં વહેલા ઊભા થાવ એટલે તમે નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી તમારા જે કુળદેવી દેવતા હોય, તમે જે પણ ઈષ્ટ દેવી દેવતાના દીવો, અગરબત્તી, ધૂપ તમે જે કરતા હોય જે બી કરો, દીવેટ આડી હોય કે ઊભી હોય, ઘીનો હોય કે તેલનો હોય, કોઈ પણ પ્રવાહીનો તમે દીવો કરી શકો છો. પણ બસ ખ્યાલ એટલો રાખવાનો છે કે તમારો ભાવ શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ, તમારું મન શુદ્ધ હોવું જોઈએ, નિસ્વાર્થ ભક્તિ હોવી જોઈએ. જો તમે દીવો કુળદેવીમાંનો દરરોજ સાફ કરીને જ કરો છો તો અતિ ઉત્તમ ગણાય. પૂજાપાઠ પણ તમારા પવિત્ર અને શુદ્ધ ભાવથી, સાચા હૃદયના ભાવથી, હૃદયમાં રામ રાખીને તમારા કુળદેવીનો તો તમે જાપ કરશો તો તમે 100% જીવનમાં સફળ થઈ જશો. આ દીવાનું મહત્ત્વ છે. એક બીજું, આ રહસ્ય કોઈ જાણતા નહીં હોય, પણ જો દીવો તમે સતત માટીનું કોડાયું હોય કે તમે કોઈ પણ પાત્ર હોય એમાં તમે ઘીનો કે તેલનો પણ સતત જો તમે 10થી કે 20 વર્ષ કે 30 વર્ષ એકના એક જ દીવામાં જો તમે રોજ દીવો કરો છો ને તો એ દીવો તમારો સિદ્ધ થઈ જાય છે, અથવા એ દીવામાં તમને અલૌકિક શક્તિ જોવા મળે છે, એ દીવામાં તમને ચમત્કાર પણ જોવા મળે છે. એ દીવાઓ જો તમે જુઓ તો તમારા બાળકો, તમારી પેઢી ને તમારા જ પરિવારમાં એક અલૌકિક શક્તિ ઘરમાં જોવા મળશે. કોઈ પણ દિવસમાં તમારે ક્યારે બીમારી નહીં આવે, ઘરમાં અજવાળું રહેશે, કુળદેવીમાં પ્રસન્ન રહેશે. કોઈ પણ દિવસ તાવ કે તરીઓ તમારા બાળકોને, તમને કે તમારી પેઢીને ક્યારેય આવશે નહીં. કોઈ પણ વ્યક્તિ બીમાર રહેશે નહીં, તમારા આડાવડા ખર્ચા થશે નહીં. જ્યારે તમે આ દીવો 10, 20, 30 વર્ષ સુધી તમે એકના એક પાત્રમાં કરશો ને એ દીવો સિદ્ધ થઈ જાય, એટલે કે કુળદેવીમાં ત્યાં હાજર થઈ જાય છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો મિત્રો. તમે ઘણા લોકોને તો જોયા હશે, એ લોકો તમે જુઓ એકના એક જ દીવામાં દીવો કરતા અને બીજું કશું ના કરતા. હે માં, હે મારા રુદિયાના રામ, ખાલી પ્રભુનું ભજન કરતા, પણ એમના જે ભાવ હતા ને શુદ્ધ હતા. ભલે તનના મેલા હતા પણ મનના ઉજળા હતા. એ લોકો કોઈ દિવસ કોઈનું ખરાબ ન વિચારતા, ભલે સારું થાય એવું ભાવ રાખતા. બીજું મિત્રો કે ઘરનો જો દીવો હોય ને એ કુળદેવાના આગળ જ ધરવો. દીવાની દિવેટ થઈ જાય, પતી ગઈ હોય તો એ દીવો ખંડિત ન હોય એનું ખાસ ધ્યાન રાખવું. દીવાની દિવેટ અને તમે એક બાજુને રાખને મૂકો છો, જે પુષ્પો તમે મૂકો છો, જે અગરબત્તી હોય, ધૂપ હોય, જે આ બધું જે સંપૂર્ણપણે બળી જાય, રાખ થઈ જાય ને, એ જે અમૂલ્ય જે વસ્તુ છે માની, કુળદેવીમાંની, એને તમે બધી ભેળી કરો અને કોઈ ઝરણું હોય, કોઈ નદી પ્રવાહિત જળ ચાલતું હોય, નદી હોય કે નહેર હોય, કોઈ પણ જગ્યાએ તમે પ્રવાહિત જળમાં એને પધરાવી શકો છો. કઈ કે દીવાની જે દિવેટ બળેલી હોય એને પછી જે રાખ થયેલી હોય, તમે જે પુષ્પો અર્પણ કર્યા હોય, આદિ બધી વસ્તુઓને તમે નદીના પ્રવાહિત પાણીમાં તમે એને પધરાવી શકો છો. આ બાબતોને ધ્યાન રાખવાનું. કોઈ પણ દીવો તમે પ્રગટાવો ને તો માનું અને સંપૂર્ણપણે માનું જ ભજન કરવું જોઈએ. તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ. કોઈ જગ્યાએ તમે ઝાડ નીચે દીવો કરો ને તો એ જગ્યાએ તમારે પૂરેપૂરો દીવો થયા પછી એને ત્યાંથી લઈ લેવો જોઈએ, પણ જમીન ઉપર ન મૂકવો જોઈએ. જમીનથી ઉપર રાખીને દીવો કરવો જોઈએ. તમે કોઈ પણ પ્રકારનું વ્રત કરતા હોય તો પણ એક બાજોટ ઉપર જ દીવો કરવો જોઈએ. ગણપતિ દાદાનો કે તમે કોઈ પણ દેવી દેવતાનો દીવો કરતા હોય તો જમીન ઉપર ક્યારેય દીવો કરવો જોઈએ નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખવી જોઈએ. જો તમારા ઘરમાં પણ તમે ભાડાના ઘરમાં રહેતા હોય કે પોતાના મકાનમાં રહેતા હોય, પણ જ્યાં તમારો મઢગઢ હોય ને ત્યાં જ તમારો દીવો, તમારા જે વતનમાં હોય કે તમે કોઈ પણ જગ્યાએ તમારા કુળદેવાનું મઢ હોય, મંદિર હોય, ત્યાં આગળ તમે દીવો નીચે કરતા હોય. બાકી તો તમે કોઈ પણ જગ્યાએ રહો ને
તો એ દીવો તમારે ઉપરના સ્થાને કરવાનો હોય છે, નીચે કોઈ દિવસ દીવો કરવો નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખવાની. જે ઘરમાં દીવો થાય છે એ ઘરમાં દુષ્ટ શક્તિ ક્યારેય આવતી નથી. કોઈ પણ મેલી વિદ્યા કરવામાં આવી હોય તો એને નડતી નથી. તમારા શત્રુઓ ઓટોમેટિક દૂર થઈ જાય છે. તમારા ઘરમાં કુળદેવી કે ભગવાનના આશીર્વાદ કાયમ માટે તમારા ઉપર રહે છે. તમારી નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે અને માં ભગવતીની કૃપા થાય ને તો તમારી બધી સફળ પૂજા થઈ જાય છે. તમારું માન સન્માન દિવસે દિવસે વધતું જાય છે. તમારું જે ધ્યેય હોય છે, તમારું જે લક્ષ્ય છે એ તરફ તમને સકારાત્મક સંકેતો સામેથી મળવા લાગે છે. દેવી શક્તિનો એવો પ્રતાપ છે, કુળદેવીમાંનો એવો પ્રતાપ છે કે તમારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જાય. જ્યારે તમારો ભાવ શુદ્ધ હશે અને તમે શુદ્ધ ભાવથી માં ભગવતીનો કુળદેવીનો દીવો કર્યો હશે તો બધા જ પરિણામો તમને શુભ જ મળશે એવી હું આશા રાખું છું. તમારા બધા અવરોધો અને બધી જ સંકટો તમારા દૂર થઈ જશે એવી હું આશા રાખું છું. મિત્રો, આ બધા જ હેમખેમ સર્વકુશળ મંગળ રહો એવું માં ભગવતીને કુળદેવીનું પ્રાર્થના કરું છું. તમે આ વિડીયો કયા ગામથી, કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી જોઈ રહ્યા હોય એ ખાસ લખજો. તમારા કુળદેવીનું નામ લખજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ.